બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વતપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ નમો ગુરુદેવને લરેલા ગોપાય. માત પિતાને વંદન કરું, રાખો શરણની માય. હેજી મંગલ દિવસ યાજનો, હેજી મંગલ દિવસ યાજનો, મંગલ સૌનો થાય. દાસ જયસના માનજો, વંદન લાખ કરોડ. દાસ જયસના માનજો, સૌ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ પા. શ્રી ગણેશાય નમઃ. શ્રી પરમાત્મને નમઃ. પરમ પવિત્ર શ્રીમદ ભગવદ ગીતા એ એવું સાધન છે કે આ જીવાત્માને સન્મતિના માર્ગે પ્રેરિત કરે છે. આ જ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા વાળું જો કોઈ મુખ્ય સાધન કે કોઈ મોટો ગ્રંથ હોય કે કોઈ મોટું શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભગવદ ગીતા છે. અનેક શાસ્ત્રોમાં મતાંતરો જોવા મળે છે. અનેક શાસ્ત્રમાં પક્ષપાત પણ જોવા મળતો હોય છે, પરંતુ શ્રીમદ ભગવદ ગીતાની અંદર ક્યાંય પક્ષપાત મૂકેલો નથી. ભગવદ ગીતા એ કોઈ ધર્મ ઉપર ચાલવા વાળી કે કોઈ ધર્મને માનવા વાળું એ શાસ્ત્ર નથી. એ બધા જ ધર્મોને સાથે લઈને ચાલવા વાળું શાસ્ત્ર છે. કોઈ ધર્મને શ્રેષ્ઠ ગણે, કોઈ ધર્મને નીચો ગણે છે એવું શાસ્ત્ર નથી. અરે આ શાસ્ત્ર ધર્મને સમજાવે છે. ધર્મને સમજાવે છે કે આ ધર્મ છે ને આ અધર્મ છે. તો એ શાસ્ત્ર જે પરમાત્માના મુખમાંથી પ્રગટ થયું હોય એ પક્ષપાત વાળું કેવી રીતે હોઈ શકે? મનુષ્ય પક્ષપાત વાળા હોય છે, જીવાત્માઓ હોઈ શકે છે, કોઈ સંપ્રદાયના લોકો પક્ષપાત વાળા હોઈ શકે છે, પણ ભગવદ ગીતા ક્યારે પક્ષપાત વાળી છે? બલકી એ તો પક્ષપાતમાંથી નિષ્પક્ષમાં લઈ જવા વાળી આ શાસ્ત્ર છે. અર્જુન એને સ્વધર્મનું પાલન કરવાનું જ્ઞાન ભગવદ ગીતામાં આપ્યું છે. અર્જુનને કહે છે કે અર્જુન, તું શોક કરવાનો છે એનો શોક કરતો નથી, ના કરવાનો શોક કરે છે. જે મરવાનું છે, જેનો નાશ છે એના ઉપર તું શોક કરે છે. જે દેહ નાશવંત છે એની પાછળ શોક શું કામ કરે છે? અને જે અવિનાશી છે તો એની પાછળ પણ તું શું કામ શોક કરે છે? આ પ્રમાણે ભગવદ ગીતાની અંદર સાંખ્ય શાસ્ત્રનો જે ઉપદેશ છે કે આ જીવાત્મા, અંતરાત્મા, પરમાત્મા જે આ હૃદયની અંદર જેની સત્તા ચાલી રહી છે એ સદાય અવિનાશી છે. એને તું મરનારો કે મારનારો જાણીશ નહીં.
અને આ સંસારના જેટલા પણ પદાર્થોમાં વિકાર રહેલો છે કે જેને જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે, જેનામાં બદલાવ લાવવાની જેમાં ક્રિયા થાય છે, જેમાં વજન વધે છે, ઘટે છે, જેનો જન્મ છે, જેનું મૃત્યુ છે, એવો આ દેહ કે સમાજના આ જગતના જેટલા પદાર્થો છે બધા જ પદાર્થો નાશવંત છે. એને તું અવિનાશી જાણીશ નહીં. તું જાણું જે સ્વરૂપ છે એ નિત્ય, અવિચર, એક રસ રહેવા વાળું છે. તું તારા સ્વરૂપને ઓળખ. તું એ અર્જુન નથી, તું આત્મ સ્વરૂપ પરમાત્માનો અંશ છે. આવું જ્યારે સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે, ત્યારબાદ કહે છે કે સાંખ્ય યોગ પૂર્ણ થાય છે અને હવે આ આગળના અધ્યાયની અંદર સ્વધર્મનું જે કર્તવ્યનું પાલન કરવાનું છે એનું જ્ઞાન આપે છે. અને એની સાથે સાથે એ કર્તવ્યમાં રહેલા જે કર્મો છે, એ કર્મ કેવા કરવાના છે, એ કર્મ ન કરવાથી શું થાય, કર્મ કરવાથી શું થાય, કર્મની પાછળ કેવું ફળ રહેલું છે, એ ફળમાં કોની સત્તા રહેલી છે, આજના આ પ્રકરણની અંદર આ વિશે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ માર્ગદર્શન આપે છે, ઉપદેશ આપે છે. ગઈકાલે આપણે જોઈ ગયા છીએ, કહે છે કે શત્રુઓ તારા વિશે ખરાબ બોલશે, જો તું યુદ્ધ નહીં કરે તો શત્રુઓ તારા વિશે ન બોલવાના શબ્દો બોલશે, તારે નિંદા કરશે, અને કહે છે કે જો તું આ યુદ્ધમાં મરી જઈશ તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ, અને જો તું આ યુદ્ધને જીતીશ તો તું આ પૃથ્વીનું રાજ કરીશ. માટે તને જે સામેથી કર્તવ્ય કર્મ મળ્યું છે, ક્ષત્રિય માટે લડવું, એ ક્ષત્રિય ધર્મનું જે કર્તવ્ય કર્મ છે એનું તું પાલન કર. હે અર્જુન, એનાથી તું આ જીવનમાંથી મુક્ત થઈશ, સ્વર્ગને પામીશ અને સુખ ભોગવીશ. આપણે ત્યાં 37મા શ્લોક સુધી જોયું હતું. આવો હવે 38મા શ્લોકથી આપણે શરૂઆત કરીએ. સુખ દુઃખે સમે કૃતવા લાભા લાભો જયા જયો તતો યુધ્યાય યુજ્યસ્વ નૈનમ પાપમવાપ્સસી. સુખ દુઃખ લાભ હાનિ બધું સમાન માનીને તું હે અર્જુન તું કર્તવ્ય કર્મ કર. આવો આ શ્લોકનો અર્થ થાય છે. કહે છે કે હે અર્જુન, જય અને પરાજય આ યુદ્ધની અંદર જ્યારે તું આ યુદ્ધ કરીશ, સ્વધર્મનું પાલન કરીશ, ત્યારે એની અંદર કોઈનો જય થવાનો છે અને કોઈનો કોઈ વ્યક્તિનો પરાજય પણ થવાનો છે. આ યુદ્ધ છે, ધર્મ યુદ્ધ છે, અને કોઈ પણ યુદ્ધ હોય એમાં સત્યનો જય થાય છે, અસત્યનો હાર થાય છે. માટે આમાં કોઈનો જય થશે અને પરાજય પણ થવાનો છે. કહે છે લાભ અને હાનિ, આ યુદ્ધ આવડું મોટું યુદ્ધ થશે તો એમાં કોઈક પક્ષને લાભ પણ થવાનો છે અને કોઈક પક્ષને ત્યાં હાનિ પણ પહોંચવાની છે, અથવા તો બંને પક્ષોને હાનિ તો થવાની જ છે. જે જીતે છે એને પણ હાનિ તો આ યુદ્ધમાં થાય છે, કારણ કે યુદ્ધ કોઈ સારી વસ્તુ નથી. યુદ્ધની અંદર અનેક લોકોની જાનહાનિ થવાની છે, એમાં લાભ અને હાનિ બંને રહેલું છે. અને ત્યારબાદ કહે છે સુખ અને દુઃખ પણ રહેલું છે. આની અંદર જીત્યા પછી જે જીતેવાના છે, જેનો વિજય થવાનો છે આ યુદ્ધમાં, એ લોકોને હંમેશા માટે સુખ જ થવાનું છે. અમે જીતી ગયા આવું સુખ થવાનું છે, અને જે હારવાના છે એમને દુઃખ પણ થવાનું છે. તો આ જે પણ આની અંદર રહેલું છે, આ યુદ્ધનું જે પરિણામ આવવાનું છે, કે આ યુદ્ધમાં પહેલું પરિણામ આવશે તો જય અને પરાજયનું આવશે, બીજું પરિણામ આવશે લાભ અને હાનિનું, ત્રીજું જે પરિણામ છે એ સુખ અને દુઃખનું. જે રાજ્ય ભોગવશે એને પણ દુઃખ તો થશે જ કે આવડું મોટું યુદ્ધ કર્યા પછી ઘણા લોકોનો સંહાર થઈ ગયો, આવું દુઃખ પણ થશે. પરંતુ કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જય પરાજય લાભ હાનિ સુખ દુઃખ ને સમાન સમજીને તું આ યુદ્ધમાં જોડાઈ જા. આ રીતે યુદ્ધ કરવાથી તું પાપને પ્રાપ્ત થવાનો નથી. તને જે પહેલા લાગતું હતું કે યુદ્ધ કરવાથી મને પાપ લાગશે, એના પ્રશ્નનો જવાબ આ 38મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, સ્વધર્મનું પાલન કર. એ પાલન કરતા કરતા તારા મનમાં મન જે છે, તારું અંતઃકરણ છે,
એની અંદર સમતા એવી તું રાખ. સમતા એટલે કે હવે આગળના 5 થી 7 શ્લોકની અંદર સમતા શબ્દ વારંવાર આવશે. હવે જે જ્ઞાન આપે છે એ કર્મયુગનું જ્ઞાન આપવાના છે. કર્મયુગમાં સમતાનો ખૂબ મહિમા રહેલો છે. જ્યાં સુધી સમતાને નહીં સમજીએ ત્યાં સુધી આગળના 5-6 શ્લોકો સમજાશે નહીં. સમતાનો મતલબ થાય છે સરળ ભાષામાં જોઈએ તો સમ રહેવું, સમાન રહેવું. આ શ્લોકથી જ શરૂઆત કરે છે કે તું સમ રહે. તને આની અંદર સુખની પ્રાપ્તિ થાય તો સુખમાં તું છલકાઈ ના જઈશ, અને દુઃખની પ્રાપ્તિ થાય તો તું દુઃખી ના થઈશ. તું એવું ના મારીશ કે અમારા પોતાના લોકોને મેં મારી નાખ્યા, આવું દુઃખ લગાડીશ નહીં. અને તમે જીતી જાઓ તો તમે જીતી ગયા એવું પણ તમને સુખ ન થવું જોઈએ. સુખ, દુઃખ, લાભ, હાનિ, પરાજય અને જય આ બધાની અંદર તું સમાન ભાવ રાખજે. જો સમાન ભાવ રાખીશ તો તને પાપ નહીં લાગે. પરંતુ જો તારો ભાવ હશે કે અમે જીતી ગયા, કાં તો પછી એવો ભાવ હશે કે મેં મારા પોતાના લોકોને મારી નાખ્યા, તો તને પાપ જરૂર લાગશે. જે સમાન ભાવથી સમાજ અને વ્યવહારમાં વ્યવહાર કરે છે એને કોઈ વાંધો નહીં આવતો. તમે જ જુઓ ને, આપણા ઘરમાં લગ્ન પ્રસંગ હોય અને કોઈ વ્યક્તિને તમે 500 રૂપિયાનો વ્યવહાર કર્યો હોય, કોઈને પછી 600 નો કર્યો હોય, અને સરખા જ હોય બધા, અને ઠીક છે કે તમારા સગા બેન હોય, મોટા ફઈ હોય, એનાથી મોટા હોય, એમાં ચડાવ ઉતર વ્યવહાર હોય, પરંતુ જે સમાન તમારા લોકો હોય એમાં જે તમને ઓછા ગમતા હોય, 4 ફઈ હોય એમાં એક ફઈ તમને વધારે ગમતા હોય, વધારે પસંદ હોય, એને તમે 5000 નો વ્યવહાર કરો, બીજા લોકોને તમે 1000 નો વ્યવહાર કરો, તો એ સમાનતા રહી નથી. અને જ્યારે આ વાતની ખબર પડે, સત્ય બહાર આવે, ત્યારે લોકો તમને ઠપકો આપે છે. અને ગાંડા તે આવો વ્યવહાર કેમ કરો? ત્યારે કરવો તો બધાને સરખો વ્યવહાર કરવો, તો બધાને ખોટો વ્યવહાર કેમ કર્યો? પક્ષપાત તેમ કેમ રાખ્યો? અરે વ્યવહારમાં જો પક્ષપાત રાખે ને તો સમાજ લોકો તમને કૂટી દે છે, તમને મારે છે, બોલે છે, તમારી નિંદા કરે છે. ઈશ્વરના ઘરમાં પણ એવું છે કે તું જે કાર્ય પ્રાપ્ત કરે છે એમાં જો તું પક્ષપાત રાખીશ, અસમાનતા રાખીશ, તો તને દુઃખ થશે. અસમાનતા, પક્ષપાત એ દુઃખનું કારણ બને છે. માટે પહેલેથી જ કહે છે કે તું જે કાર્ય કરે છે એમાં તું સમાન રહે છે, સરખો રહે છે. મનના અંતઃકરણની અંદર એવો કોઈ ભાવ જગાડતો નહીં કે અમે જીતી ગયા છીએ, અમે હારી ગયા છીએ. આવો ભાવ કરીશ તો પાપને પામીશ, સમાન ભાવ રાખીશ તો તું સુખને પ્રાપ્ત કરીશ, તને પાપ નહીં લાગે. પરિણામનો તું વિચાર ના કરતો. ઘણી વખત આપણે કાર્યની શરૂઆત કરી ન હોય, કાર્યની શરૂઆત કર્યા પહેલા જ જો તમે પરિણામની તમે વિચાર કરો અને પછી પરિણામની પાછળ તમારું મન ચગદોળે ચડી જાય, પછી તમે કાર્યની અંદર સફળ થતા નથી. એવું પણ આની અંદર આપણને શીખવા મળે છે. એસા તે વિહિતા સાંખ્યે બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ. ખૂબ સુંદર શ્લોક છે. બુદ્ધ્યા યુક્તો યથા પાયયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. અર્જુનને જે સમતાની વાત કહી તે આગળના 2 શ્લોકોમાં પણ સાંભળવા માટે બીજી પણ રીતે સમતાને સમજાવે છે. કહે છે કે હે પાર્થ, આ સમબુદ્ધિ પહેલા સાંખ્ય યોગમાં મેં તને કહેવાઈ દીધી છે કે સાંખ્ય યોગની અંદર પણ મેં સમબુદ્ધિ એટલે સમાન રહેવાનું મેં તને કહ્યું છે. હવે તું કર્મના વિષયમાં સાંભળ. જે સમબુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મ બંધનનો ત્યાગ કરીશ. તને જે કર્મનું બંધન લાગવાનું છે કે અમે યુદ્ધ કરીએ છીએ, તારા અંદર અહંકાર છે કે હું યુદ્ધ કરું છું, તારામાં એ મમતા છે, તારામાં એ મોહ છે કે હું મારા પોતાને મારું છું, તને એમ લાગે છે કે આ બધાનું યુદ્ધ કર્યા પછી અનેક લોકોની ખુવારી કરીને મને પાપ લાગશે. આવું તારા મનનું જે બંધારણ બંધાયેલું છે, મનમાં અંતઃકરણમાં જે છે, એ તું હવે મેં સાંખ્ય યોગ તને ઉપદેશ આપ્યો. હવે કર્મ યોગ સાંભળ, અને એ કર્મ યોગમાં સમતા જો તું રાખીશ તો તને આમાંથી એક પણ કર્મનું બંધન થશે નહીં. કહે છે કર્મ બંધનમાંથી તું મુક્ત થઈ જઈશ. એવી રીતે સમતાથી તું કાર્ય કર. કહે છે કે સમબુદ્ધિનું વર્ણન પહેલા સાંખ્ય યોગની અંદર 11 માંથી 30મા શ્લોક સુધી મેં તને સમજાવી દીધું.
અને દેહ અને દેહીનો, દેહ એટલે કે આત્મા, દેહ એટલે કે શરીર, અને દેહી એટલે કે અંદર રહેલો આત્મા, એ બંનેને જાણ્યા વિના, એનો વિવેક થયા વગર તારામાં સમતા આવતી નથી. માટે તને મેં સાંખ્ય યોગ કીધો કે દેહ શું છે અને દેહી શું છે, આત્મા શું છે અને જીવાત્મા શું છે, એને તું બરાબર વિવેકથી સમજી લેજે. અને જ્યારે એનો તને સદેહ એટલે કે તને બરાબર પૂર્ણ અનુભવ થઈ જશે, તો તને એનો અનુભવ થવાથી, એ જાણ્યા પછી આ દેહ ઉપરનો જે તને રાગ છે, આ દેહ ઉપરની જે તને મમતા છે, મોહ છે, માયા છે, એ તને લાગુ પડશે નહીં. કારણ કે તું સમજી ગયો છે કે દેહ નાશવંત છે અને અંદર રહેલો જે છે એ અવિનાશી છે. માટે તને કર્મના વિષયમાં હવે તારે સાંભળવાની જરૂર છે. જ્યાં સુધી આ સાંખ્ય યોગનો વિવેક ન આવે, દેહ અને આત્માને બરાબર જે સમજી શકતો નથી, એ કર્મ યોગની અંદર એને પ્રવેશ મળતો નથી. કારણ કે એમાં એનું મન ત્યાં લાગશે જ નહીં, સમજી જ નહીં શકાય. કહે છે લોક સંગ્રહના માટે કર્મ કરવાથી નિસ્વાર્થ ભાવથી કર્મ કરવું જોઈએ. તારે જે કર્મ કરવાનું છે એમાં તું સ્વાર્થ ન રાખીશ. જો તારામાં સ્વાર્થ હશે તો કર્મનું બંધન છે, સ્વાર્થને છોડી દઈશ અને તું એમ વિચારીશ કે હું આ દેશની સેવા માટે ધર્મમય યુદ્ધ કરું છું, આવા લોકોની દેશ સેવાની ભાવનાથી કર્મ કરીશ, તો આ કર્મના બંધનમાંથી સુગમ રીતે ને સહેલાઈથી તું આમાંથી મુક્ત થઈ જઈશ. તું આ કર્મનો જે બંધન છે એમાંથી તું ત્યાગ કરી દઈશ. ભગવાનના મતે કર્મોમાં વિષમ બુદ્ધિ રહેલી છે. આ કર્મ છે ને એમાં પણ વિષમ બુદ્ધિ રહેલી છે. એટલે એની અંદર કેવી વિષમ બુદ્ધિ કે એમાં દ્વૈત રહેલું છે, રાગ અને દ્વેષ રહેલા છે. તારે અત્યારે એ સામેવાળા જે ઊભા છે એમાં તને રાગ થાય છે, હોય ને, આપણા ઘરમાં કુટુંબમાં કહીએ અમારે એમની સાથે બહુ સારો રાગ છે, સારા સંબંધો છે. કેમ? તમારો એના વ્યવહાર બહુ નિકટનો છે, મમતાથી તમે બંધાઈ ગયેલા છો. હવે જો સમજો આગળના શ્લોકમાં આવશે કે જ્યાં રાગ થાય છે તો સંસારનો નિયમ છે કે ત્યાં દ્વેષ થાય ને થાય. કારણ કે રાગ થાય એટલે તમારું એક્સપેક્ટેશન, તમારી આશાઓ ત્યાં બંધાવાની શરૂઆત થઈ જાય છે. અને જ્યારે તમારી આશા પૂર્ણ ન થાય તરત જ ત્યાં તમારો દ્વેષ થાય. જો તમારા શત્રુ એ જ બનશે કે જે તમારા પહેલા થોડા ઘણા મિત્રો હતા. તમારી પાસે જેની પાસે સંબંધ હતો એ જ તમારા શત્રુ બને છે. બાકી જાપાન ને અમેરિકામાં રહેવા વાળા તમારા શત્રુ ક્યાં બનીને બેઠા છે? તમારો સંબંધ નથી, તમારા શત્રુ પણ નથી. સમજાય છે તો લખો રાધે રાધે. જ્યાં રાગ છે, જ્યાં સંબંધો છે, જ્યાં મમતા છે, સમજજો દ્વેષ ભાવના પણ ત્યાં જ થાય છે. અમારે બહુ સારા સંબંધો હતા, એક થાળી બેસીને ખાવાના સંબંધો હતા, પરંતુ આજ એકબીજાને જોવાનું પણ રહ્યું નથી. સામે આવે ને ભાઈ, સામે આવતો હોય ને તો પોતાનો રસ્તો વટી બીજે જતો રહે. આ વસ્તુ રાગના કારણે. માટે કહે છે કે તું સમતા રાખજે, તું સમાન રાખીશ, ન મિત્રતા ન શત્રુતા, ન હરખ ન શોક. કોઈ મારા ઘરે આવે તો શું, ના આવે તો શું. ઘણા લોકોને એવું મનમાં હોય કે મારા ઘરે લોકો આવે તો મને સુખ થાય, આનંદ થાય, અને ના આવે તો દુઃખ થાય. સમાન રહો, દરેક બાબતમાં સમાન રહો. તમને દુઃખ થતું જ હશે. કેમ? કારણ કે તમે રાગથી બંધાઈ જાઓ છો. અને ઘણા લોકોને દુઃખ થતું નથી. કોઈના ઘરે આવે તો શું, ના આવે તો શું, કોઈ બોલાવે તો શું, ના બોલાવે તો શું, સામે મળે જય શ્રી કૃષ્ણ કહે તો શું, ના કહે તો શું. હું સામે મળ્યો જતો તો મને જોયા, મને જય શ્રી કૃષ્ણ ના કીધા, બોલો. હવે આ દુઃખ પોતાની જાતે ઓર્યું નથી તો શું ઓર્યું છે? એટલે અર્જુનને કહે છે, હે અર્જુન, સમતા રાખજે. સમતા ખરેખર છે ને એ એટલું મોટું સાધન છે ને આ જગતને જીતવા માટે, ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે. સહેલું, સરળ અને બહુ સ્પીડમાંથી આગળ વધવું હોય તો સમતા એક જબરજસ્ત સાધન છે. એ આગળના શ્લોકની અંદર આવશે. મને પણ આ ગીતાનો અભ્યાસ કર્યા પછી આમ તો બીજું બધું ભક્તિનો માર્ગ લાગતો હતો, જ્ઞાન માર્ગ એવું લાગતું હતું કે જ્ઞાન માર્ગથી જલ્દીથી ઈશ્વરને પ્રાપ્તિ થઈ જવાય છે. જ્ઞાનમાં પણ અહંકાર આવી જાય છે ક્યારેક. ભક્તિના માર્ગની અંદર ભાવ અને પ્રેમની જરૂર છે, પણ ક્યારે અંતઃકરણની અંદર
કચરો રહેલો હોય તો ભક્તિમાં પરિપક્વતા આવતા આવતા યુગો વીતી જાય છે, વર્ષો વીતી જાય છે. પરંતુ આજનો આ અભ્યાસ કર્યો ત્યારે મને ખબર પડી કે સમતા એ સર્વશ્રેષ્ઠ સાધન. મને એવું લાગ્યું, સુગમ સાધન લાગ્યું. ભગવાન કહે છે કે આ સુગમ છે, બહુ સરળતાથી તમે મારી પાસે પહોંચી શકશો. એ આગળના શ્લોકની અંદર કહે છે, કોઈ પણ વ્યક્તિ પક્ષપાત રાખે નહીં અને કોઈનો આગ્રહ કે રાગ દ્વેષ નથી રાખતા. કોઈના પ્રત્યે રાગ ના રાખો, દ્વેષ ના રાખો, મિત્રતા ના રાખો, શત્રુતા ના રાખો, કોઈનો પક્ષે નહીં, કોઈનો પાતે નહીં, આવું રાખવાનું. અને એવી રીતે સમબુદ્ધિથી યુક્ત જે વ્યક્તિ રહે છે એને આ કર્મનું બંધન સ્પર્શ કરી શકતું નથી, એને બંધન લાગતું જ નથી. નહીતર તો તમે કેટલાય કર્મોના બંધનથી તમે ઘેરાઈ જાઓ છો અને એ બંધનને ભોગવવા માટે પાછું આ મનુષ્યોની મળવું પડે છે. કર્મ તો એટલા બધા કીધા છે ને સજ્જનો કે જેની હું વાત શું કરું. મનના વિચારોથી પણ કર્મનું બંધન થાય છે, બોલવાથી પણ બંધન થઈ જાય છે. હાથથી કશું ના કર્યું અને આમ હાથ વસ્તુ લઈને આમ તરસોડી દીધું હોય ને તો એ કર્મનું બંધન લાગી જાય છે. તમે કશું ના કરો ને તો એ કર્મનું બંધન છે. તમે ઘણું બધું કરો ને તો એ કર્મનું બંધન છે. યજ્ઞ કરો ને તો એમાં દોષ તો રહેલા જ છે. તમે વ્રત કરો, જપ કરો, તપ કરો, પુણ્ય કરો, તીરથ કરો, એમાંય બંધન રહેલું છે. તમે ગમે તેટલા સારા કાર્ય કરો તો એમાં બંધન તો રહેલું જ છે. કર્મ અને કર્મનું બંધન એક સિક્કાની બે બાજુ છે. પરંતુ હવે તમારે વચમાંથી રસ્તો કાઢવો છે તો આ કર્મ માર્ગની અંદર રસ્તો કાઢવો છે. કર્મ કરો, આ બધું કરવા છતાંય બંધન ના થાય તો એના માટે શું કરવું? તો આગળ આવે છે નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. કર્મ માર્ગમાં કરેલા પ્રયત્નો ક્યારે વ્યર્થ જતા નથી, એવો આ શ્લોકનો અર્થ થાય છે. આવો જોઈએ, મનુષ્ય લોકની અંદર આ સમબુદ્ધિ રૂપી ધર્મના આરંભનો નાશ થતો નથી અને અનુષ્ઠાનનું ઉલટું ફળ પણ નથી થતું. અને થોડું પણ અનુષ્ઠાન કરવામાં આવે તો જન્મરૂપી મોટા ભયમાંથી રક્ષણ કરી લે છે. હવે આવા શ્લોકનો આવો અર્થ લખેલો હોય, ઉચ્ચ શબ્દોની અંદર લખેલો હોય તો જલ્દીથી સામાન્ય માણસોને સમજાતો નથી. માટે જ આપણે આના ઉપર અભ્યાસ કરીને, શ્રીમદ ભગવદ ગીતા ઉપર અભ્યાસ કરીને એને વિસ્તારથી સરળમાં સમજવાનો આપણો પ્રયાસ છે. તમને પણ સરળતાથી સમજી શકો અને હું પણ સરળતાથી એમાં મહેનત કરીને હું મારું પણ કલ્યાણ કરી શકું, આ જ ઉદ્દેશ્ય આપણું આ કાર્ય છે. ન હું તમને કંઈ જ્ઞાન આપું છું, બલકી હું આમાંથી જ્ઞાન પ્રાપ્ત કરું છું, આવો મારો ભાવ છે. પરંતુ મેં જે મહેનત કરી છે 8 કલાકની, એ મારા પૂરતી ન રહે અને જન હિતાર્થે રહે, એ જ ઉદ્દેશ્ય છે. કારણ કે તમારા બધાને લોકોને જનરલ 8-8, 9-9 કલાક સુધી ભગવદ ગીતા ઉપર અભ્યાસ કરવાનો સ્વાભાવિક છે. નોકરીયાત વાળા માણસો હોય કે ધંધો કરતા હોય એને સમય ન મળે. મારી પાસે થોડો સમય હોય તો એમાંથી અભ્યાસ કરી અને એ કરેલી મારી મહેનત તમને આ 1 કલાકની અંદર આપી રહ્યો છું. એ પણ ભગવદ કૃપાથી જ, જેની પાછળ મારે કોઈ એની અપેક્ષાઓ રહી નથી. હું જે આ ભગવદ કૃપાથી મને જ્ઞાન પ્રાપ્ત થાય અને મહેનત કરીને જે પ્રાપ્ત કરું છું એનું એ વસ્તુ આપણે સૌ સાંભળે છે. તમે અને હું અહીંયા ન કોઈ વક્તા છે ન શ્રોતા છે, અહીંયા બધા જ વિદ્યાર્થીઓ છીએ. આપણે પોતાને જગત જીવનમાં વિદ્યાર્થી સમજવું. વિદ્યાર્થીનો મતલબ થાય છે વિદ્યાનો જે પ્રાપ્ત કરે છે, વિદ્યાનો અર્થ કરે છે. મતલબ વિદ્યાને જે અર્થી કરે, અર્થ એટલે પ્રાપ્ત કરવું. જે વિદ્યાને પ્રાપ્ત કરવા વાળો છે એ વિદ્યાર્થી છે. આપણે સદાય વિદ્યાર્થી રહેવાનું, આપણે ક્યારેય જ્ઞાની બનવાનું નથી અને એવો ભાવ પણ લાવવાનો નથી. કહે છે કે મનુષ્ય લોકમાં સમરૂપી બુદ્ધિ ધર્મના, જો સમતા, જ્યાં સમરૂપી બુદ્ધિ આવે, આગળના શ્લોકમાં આવશે સમતા આવશે, સમબુદ્ધિ આવશે, બુદ્ધિ યોગ આવશે. એ જગ્યા ઉપર તમારે એવું સમજવાનું કે સુખ અને દુઃખમાં, હરખ અને સુખમાં સમાનતા રાખવી, એ જ યોગ,
એને જ તમારે સમબુદ્ધિ કે બુદ્ધિયોગ કે સમતા આ બધાનો અર્થ એવો જ સમજવો. મનુષ્ય લોકમાં એટલે કે આ લોકની અંદર સમબુદ્ધિ રૂપી ધર્મના આરંભનો નાશ થતો નથી. એટલે જે સમતા રાખવાની શરૂઆત કરે છે જીવનમાં શરૂઆત કરે છે કે મારે જીવનમાં હવે પક્ષપાત નથી કરવો, મારે હવે સુખ અને દુઃખમાં સહીને રહેવું છે, ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે, હશે, ગમે તેવી પરિસ્થિતિ થાય એમાં હું સમાન રહેવાનો પ્રયત્ન કરું. શ્રી કૃષ્ણ કહે છે કે તમે આવો એક વખત પણ જો પ્રયત્ન કરશો, કરેલો આરંભનો નાશ થતો નથી. તમે એક વખત શરૂઆત કરશો તો એનો નાશ નહીં થાય, તમે બીજી વખત એમાં પ્રેરાઈ જશો, તમને ગમશે ફરીથી કરવું. અને એક વખત, બે વખત, 4 વખત, 10 વાર, 100 વાર, 500 વાર, 1000 વાર કરશો એટલે તમારું મન અને અહંકાર, તમારું ચિત્ત એની સાથે જોડાઈ જશે. પછી આદત પડી જશે. એમ પછી તમે પણ નરસિંહ મહેતા જેવા થઈ જશો. આખી દુનિયા ભલે સમાજની બહાર કરી દે, પોતે પોતાની મસ્ત મેં તો મેરી મસ્તી મેં ઘૂમ રહા હું, આનંદ કર રહા હું. પછી કોઈને ફરક ના પડતો હોય. કાઢવા વાળો તું, બોલવા વાળો તું, ગાળો બોલે તો તું, નિંદા કરવા વાળો તો તું, સુખી કરવા વાળો તો હે પ્રભુ તું, દુખી કરવા વાળો તો એ તું, મને પૈસા આલવા વાળો તું, મારી પાસે કદાચ કોઈ લૂંટીને લઈ જાય તો એ તું આવો ભાવ પ્રગટ થઈ જાય છે. એટલે કહે છે કે સમબુદ્ધિ ના કેવળ આરંભ થઈ જાય છે, પછી એનો અંત થતો નથી. એવું અનુષ્ઠાન એટલે હોય છે કે કોઈ આપણે જપનું અનુષ્ઠાન કરીએ, મંત્રનું અનુષ્ઠાન કરીએ, અરે એ અનુષ્ઠાનનો આરંભ અને અંત હોય છે. આ અનુષ્ઠાનનો આરંભ અને અંત હોતો નથી. એક વખત શરૂઆત જો તમે કરી દીધી પછી તો નદીના નહેરના વહેના જેમ કરડ હેડી જાય છે. એક વખત સહન કર્યું, બીજી વખત સહન કરો, ક્ષમતા રાખતા રાખતા અનુષ્ઠાનનું ઉલટું ફળ નથી મળતું. બલ્કિ એવું નથી કે તમે સહન કરશો તો તમને એનું ઊંધું ફળ મળશે. તમારી દ્રષ્ટિમાં, લોકોની દ્રષ્ટિમાં ઊંધું દેખાઈ શકે છે, પરંતુ એનું ફળ તમને ઉત્તમ મળે છે. કેવું મળે છે? આ અનુષ્ઠાન જે કરે છે, સમતા રૂપી અનુષ્ઠાન કરે છે, એને મોટા મોટા જન્મ અને મરણના જે રોગો છે એના ભયમાંથી મુક્ત કરી નાખે છે. ક્યારેક એવી તમે સ્ટેજ ઉપર પહોંચી જશો ક્ષમતા રાખ્યા પછી કે પછી તમને ઈશ્વરને તમને મોક્ષ આપ્યા વગર ચાલવાનું જ નથી. ઈશ્વરની પ્રાપ્તિ થયા વગર ચાલવાનું જ નથી. કારણ કે અહીંયા લખ્યું છે કે મનુષ્ય લોકમાં સમબુદ્ધિ પ્રાપ્ત કરવા વાળો અધિકારી છે. મનુષ્ય લોકમાં તમે સમબુદ્ધિ રાખી શકો છો, પરંતુ બીજી યોનિમાં, પશુ યોનિમાં, પ્રાણીઓમાં, જીવજંતુમાં એ લોકો ફક્ત પોતાના કર્મને ભોગવી શકે છે. એ જ્ઞાનને અર્ચિત કરી શકતા નથી, એ જ્ઞાનને પ્રાપ્ત નથી કરી શકતા, એ સમ નથી રહી શકતા. કહે છે કે જ્યારે તમે કોઈ મંત્ર બોલો કે કોઈ અનુષ્ઠાન કરો તો એ અનુષ્ઠાનની પાછળ નાના મોટા દોષો રહેલા છે. તમે પૈસા કમાવો તો પૈસા કમાવાની પાછળ દોષ રહેલા છે. સમાજ આ સંસારના દરેક ભોગની અંદર પાછળ દોષ રહેલા છે. પરંતુ જે આ ભોગની અંદર રહેવા છતાં પણ જે સમાન રહે છે એને કોઈ દોષ સ્પર્શ કરી શકતા નથી. એ હંમેશા માટે સ્થિર રહે છે. કહે છે કે સમતા બે પ્રકારની છે. હવે સમજજો, આગળના શ્લોકમાં આવશે 2 પ્રકારની સમતાઓ છે. એને બહુ સરળતાથી સમજી લઈએ. એક તો અંતઃકરણની સમતા છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણની સમતા છે. બીજી છે નિજ સ્વરૂપની સમતા છે. હવે નિજ સ્વરૂપની જે સમતા છે એની અંદર ભાવ કેવો હોય છે કે હું પરમાત્માનો અંશ છું અને હું પરમાત્માનો છું, પરમાત્મા મારા છે, મારા પરમાત્મામાં કોઈ ભેદ નથી. અને પરમાત્મા જે મારી દ્રષ્ટિએ જ્યાં જ્યાં દેખાય છે તે દરેક દ્રષ્ટિમાં પરમાત્મા સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ એ જ રહેલું છે, મારું જ સ્વરૂપ રહેલું છે. હું કોઈને ખરાબ કરું તો એ ખરાબ એનામાં અંતરાત્મા જે રહેલો છે તો હું મારા અંતરાત્મા જ ખરાબ કરું છું. આવી ઉચ્ચ કોટીની જેની ભાવના છે અને પરમાત્માને સભર આ જગતની અંદર જોવે છે સમતા રાખીને, એ કઈ સમતા છે? એ નિજ સ્વરૂપની સમતા છે. પોતાનામાં જે છે એ બીજાનામાં છે. હું બીજાનું અહિત કરીશ તો મારું જ અહિત થવાનું છે. આવી જેની ભાવના છે એ નિજ સ્વરૂપ. પણ આવો ભાવ ક્યારે જાગે છે? જ્યારે અંતઃકરણ તમારું શુદ્ધ હોય. અંતઃકરણની અંદર સમતા આવે તો જ નિજ સ્વરૂપમાં સમતા આવે. અંતઃકરણમાં સમતા ક્યારે આવે?
કે અંતઃકરણમાં જ્યારે તમારે સુખ અને દુઃખ, સિદ્ધિ અને પ્રસિદ્ધિમાં તમે સમ રહો. તમને નાની મોટી કોઈ પૂજા કરી તો સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, જો અમે અનુષ્ઠાન કર્યું અમને તો વળી આ ફળ પ્રાપ્ત થઈ ગયું. ઘણા લોકોને યોગીઓને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, તમે કદાચ ટીવીમાં બધે જોયું છે. ઘણા લોકો અગ્નિ ઉપર ચાલતા હોય છે, ઘણા લોકો આકાશમાં ઉડતા થઈ જાય. સિદ્ધિઓ છે આપણા શાસ્ત્રની અંદર. ઘણા લોકો નાનામાં નાના બની જાય, મોટામાં મોટા થઈ જાય, ઘણાને વચન સિદ્ધિ થઈ જાય, મુખમાંથી જે બોલે એ સાચું જ પડી જાય. પરંતુ આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી શું ઈશ્વરની પ્રાપ્તિ થઈ? સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ નહીં થાય. પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જશે, પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. ઘણા મોટા યજ્ઞો 10 હજારો લાખો ચંડીપાઠ કરી મોટા એક મહિનાના અનુષ્ઠાન કરી યજ્ઞ કરે અને કરે છે. દરેક જન હિતાર્થે મોટા યજ્ઞો કરે. સારું છે, ખોટું નથી. તમને શું ફાયદો એમાં? તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ. 1 કરોડ રૂપિયા મંદિરમાં દાન કર્યું, તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ. અનેક 11 કરી નાખી, ભૂખ્યા તરસ્યા રહીમ કરી, તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ. 11 કઈ પરમાત્માની પ્રાપ્તિ થાય, પણ ક્યાંક દોષ થઈ ગયો તમારાથી કે જ્યાંથી તમને પરમાત્માની વૈકુંઠ લોક પ્રાપ્ત નથી થયો. તો ક્યાંક ભૂલ થાય છે. આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી પણ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માની પ્રાપ્તિ આ સમ રહેવાથી થાય છે. જો કેમ સમ રહેવાથી થાય છે? કારણ કે ઈશ્વર કેવો છે? સમાન ભાવવાળો છે. આત્મ ચૈતન્ય રૂપી પરમાત્માનો કેવો છે? સમતા વાળો છે. સમતા એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. આ મને આ અભ્યાસ કરવાથી જાણવા મળ્યું. લોકો કહે છે ને શિવોહમ સચ્ચિદાનંદોહમ. સત, ચિત અને આનંદ એ ઈશ્વરનું સ્વરૂપ છે. બીજા સ્વરૂપમાં કહે છે કે પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. પણ હવે નવું છે, ભગવદ ગીતામાં લખ્યું છે કે સમતા એ પણ ઈશ્વરનું સ્વરૂપ છે. કેમ? ઈશ્વરમાં ક્યારેય સુખ દુઃખની કોઈ ભાવના નથી. ઈશ્વરને ક્યારે પણ કોઈની પાસે પક્ષપાત નથી. એટલે આત્મ તત્વ ઈશ્વરનો ભાવ જીવન કેવું છે? સમતા વાળું છે, પ્યોર સમતા છે. અને એવો ભાવ જ્યારે આપણા અંતઃકરણમાં આવી જાય તો તમને એ અંતઃકરણમાં આવી જવાથી, અંતઃકરણની સમતા આવી જવાથી તમને નિજ સ્વરૂપની ત્યાં પ્રાપ્તિ થાય છે. નિજ સમતાની પ્રાપ્તિ થાય છે. જ્યાં નિજ સમતાની પ્રાપ્તિ થાય એટલે તમને આત્મનું જ્ઞાન થાય છે કે મારું કોણ ને હું કોણ, મારું સ્વરૂપ શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એ સમતા પ્રાપ્ત થાય છે. બહુ સરળ છે. શરૂઆત અહીંયાથી થાય છે. અંતઃકરણની સમતાથી શરૂઆત થાય છે. આ બાબતમાં ભગવાન આગળ વધુ એક કહે છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ કેહ કુરુ નંદના બહુ શાખાયનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. હે કુરુનંદન, સમબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં વ્યવસાત્મિકા બુદ્ધિ એક જ હોય છે. વ્યવસાત્મિકા બુદ્ધિ એક જ હોય છે. અને અવ્યવસાયી મનુષ્યોની બુદ્ધિઓ અનંત અને બહુ શાખાવાળી હોય છે. આ પણ શ્લોક જલ્દીથી બહુ જ ગહન રહેલો છે. જલ્દીથી એટલો સરળતાથી સમજાયો નથી. પરંતુ તમે સમતાને જો બરાબર સમજી ગયા છો ને તો બહુ સરળતાથી સમજાશે. કહે છે કે વ્યવસાત્મિકા બુદ્ધિ, અવ્યવસાત્મિકા બુદ્ધિ. વ્યવસાત્મિકા બુદ્ધિ એટલે શું? અવ્યવસાત્મિકા બુદ્ધિ એટલે શું? એને સરળથી આપણે સમજીએ કે વ્યવસાત્મિકા બુદ્ધિ એટલે એને કહેવાય છે કે જે વ્યક્તિનું લક્ષ્ય મારે જીવનમાં પરમાત્માની પ્રાપ્તિ કરે છે, મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, મારે મારા નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, આવું એક જ લક્ષ્ય લઈને જે આ જગતમાં જીવે છે એની બુદ્ધિ વ્યવસાત્મિકા બુદ્ધિ કીધી છે. એટલે કહ્યું છે કે એની બુદ્ધિ એક જ હોય છે. કેમ? કે એના જીવનમાં એને કોઈ પણ પ્રકારનો રાગ અને દ્વેષ હોતો નથી, કોઈને આશા નથી હોતી, એની કોઈ તૃષ્ણા નથી હોતી. એના જીવનમાં એક જ લક્ષ્ય છે, મારા જીવનનું એક જ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ, બીજું કોઈ જ નહીં. આવું જેનું લક્ષ્ય લઈને આ જગતમાં પ્રયત્નશીલ જે વ્યક્તિ છે
એ વ્યવસ્થાત્મિકા બુદ્ધિ વાળો વ્યક્તિ છે, અને એની જ આવા લોકોની જ બુદ્ધિ સમ રહી શકે છે. અવ્યવસ્થાત્મિકા બુદ્ધિ કોને કીધી છે? કે જેનું ઈશ્વરમાં લક્ષ્ય કોઈ પણ એંગલથી નથી, ઈશ્વરના પ્રાપ્તિ કરવાનું જેનું લક્ષ્ય જ નથી, તો કયું લક્ષ્ય છે? કે આ સંસારની પ્રાપ્તિ કરવી, સંસારના સુખો ભોગવવા, મારે ખૂબ પૈસા કમાવા છે, ખૂબ ધનવાન બનવું છે, મારે અમીર બનવું છે, મારે મોટો બિઝનેસમેન બનવું છે. સંસારના ભોગોમાં જેનું લક્ષ્ય છે, સંસારના ભોગોનું જેને પ્રાપ્તિ કરવાનું જેને લક્ષ્ય બનાવી દીધું છે, એની બુદ્ધિ અવ્યવસ્થાત્મિકા બુદ્ધિ કીધી છે. અને છેલ્લે શું લખ્યું છે? કે આવા લોકોની બુદ્ધિ એક નથી હોતી, અનેક અનંત હોય છે. અનંત અને બહુ શાખાવાળી હોય છે. જેમ એક બીજ હોય એની અંદર અનેક શાખાઓ જાય છે ઝાડની અંદર, અનેક લાખો હજારો કરોડો એક વટના ટેટાની અંદરથી નાના બુંદમાંથી અનેક વળવાઈઓ થાય છે ને, એવી જ આ ભોગ પ્રધાન અવ્યવસ્થાત્મિકા જેની બુદ્ધિ છે, જેની અવ્યવસ્થાત્મિકા બુદ્ધિ છે. બુદ્ધિ વ્યવસ્થાત્મિકા હોય છે કારણ કે સંસારના ભોગ પદાર્થમાં જેની કામનાઓ છે, સંસારના ભોગ પદાર્થમાં જેની કામનાઓ છે એ વ્યવસ્થાત્મિકા બુદ્ધિ કહે છે. એની શાખાઓ અલગ હોય છે. કેમ અલગ હોય છે? કારણ કે એને અનેક પ્રકારની આશાઓ હોય છે. મારે પૈસા કમાવા, નોકરી કરવી, ધંધો કરવો છે, મારે સુખી ભોગવવું છે, સ્ત્રીનું સુખ, પુરુષનું સુખ, હા ના, તે અનેક પ્રકારના ભોગોની અનુભૂતિ. અને એવું નથી, એક પ્રકારની આશાની અંદર એ અનેક પ્રકારની મહેનતો કરતો હોય છે. એક એક્ઝામ્પલ આપીએ કે જેને ખૂબ ધનવાન બનવું છે, તો એ એક ધંધો કરીને ધનવાન નહીં બની શકે. એને એક ધંધો કરશે, પછી એને એ આશા એને પૂરી નહીં થાય, પછી બીજો કરશે, પછી ત્રીજો કરશે, ચોથો કરશે. હવે અનેક પ્રકારના ધંધાઓની અંદર એ વીંટરાયેલો રહેશે. આ તો એક જ બુદ્ધિ કીધી છે. પછી બીજા દિવસે એની બીજી બુદ્ધિ હોય છે કે મારે પુત્રની પ્રાપ્તિ કરવી છે, તો પુત્રની પ્રાપ્તિ જો થઈ જાય બરાબર, ના થાય તો ડોક્ટર જોડે જાય, દવાઓ લેવી, આ કરો તે કરો, ક્યાં જો ક્યાં નહીં. એના મગજની અંદર બુદ્ધિમાં બસ સંતાનની પ્રાપ્તિ સિવાય બીજા કોઈ પ્રશ્નો નથી. જેને ધનની પ્રાપ્તિ કરવી છે, ધન ક્યાંથી કમાવું, ચોરી કરું, કોકને દગો આપું, પાર્ટનરશિપ છે એને છૂટો કરી દઉં, અનેક પ્રકારના વિચારોની અંદર ગૂંચવાયેલો હોય છે. આ ગૂંચવાયેલો છે, અનેક પ્રકારના જે વિચારો આવે છે એને કહેવાય છે ભોગ પ્રધાન બુદ્ધિ. એને વ્યવસ્થાત્મિકા બુદ્ધિ કહે છે. અને એને જ કીધી છે અનંત શાખાઓ વાળી હોય છે. અનંત ભોગોની ભોગવવાની જે ભાવના છે એ જ વ્યવસ્થાત્મિકા બુદ્ધિ, એ જ અનંત શાખાઓ વાળી બુદ્ધિ કીધી છે. અને અવ્યવસ્થાત્મિકા બુદ્ધિની અંદર જેને ફક્ત એક જ લક્ષ્ય છે, એક જ બુદ્ધિ, ઈશ્વર પ્રાપ્તિ. તો ઘણા લોકોને આવો પ્રશ્ન થાય તો મારે શું, અમે નોકરી કરવાનું છોડી દઈએ, એ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરીએ, શું અમે નોકરી છોડી દઈએ, બૈરાને છોડી દઈએ, મા બાપને છોડી દઈએ? આવા પ્રશ્નો ઉત્પન્ન કરો. પામર વ્યક્તિઓ ને આવા પ્રશ્નો. મહારાજ કે તમારા આવા કહેવાથી એવું થાય છે કે અમે નોકરી, ધંધો, પૈસો, ટકો બધું છોડી દઈએ, બાવા બની દે, ભગવા બનીને અમે જતા રહીએ, બાવા બની ગઈએ. આવું લોકોના મનમાં થાય છે. અરે એવું નથી, આ જ સંસારમાં જ રહેવાનું છે. પરંતુ નોકરી પણ કરો, ધંધો કરો, મા બાપની સેવા કરો, ઘર ચલાવો, પરિવાર ચલાવો, વ્યવહાર કરો, બધું જ કરો, પણ તમારી બુદ્ધિ એનું લક્ષ્ય ન રાખશો. લક્ષ્ય ઈશ્વરનું રાખો. ઈશ્વરનું લક્ષ્ય રાખીને તમે આ બધો વ્યવહાર કરો. અને કેવી રીતે વ્યવહાર કરવાનો એ આ ભગવદ ગીતામાં સમજાવે છે. કર્મ કર, કર્મની પાછળ બંધન થાય એવું પ્રાર્થના કરીશ. તને અનાયાસે જે સ્વધર્મ મળ્યો છે એ સ્વધર્મ જ નું પાલન કર, બીજા ધર્મનું પાલન કરીશ નહીં. એ પ્રમાણે આગળના શ્લોકની અંદર આવશે. બાવા થવા માટે, સંન્યાસી થવા માટેની આ વાત નથી. એ કામ યોગીઓનું છે, આપણું કાર્ય નથી. સંસારી લોકો માટે આ ભગવદ ગીતા છે. જેને બધું ત્યાગ કરી જતા રહ્યા છે, તો તમે જુઓ ને, એ બંગલા બાંધી રહે છે, એ ગાડીઓમાં ફરે છે, એમની પાસે એ મોબાઈલ છે, એમની પાસે સીએ હોય છે, મોટા મોટા ટ્રસ્ટની અંદર રૂપિયા આવે, એનું મેનેજમેન્ટ કોણ કરે? એ વૃદ્ધાશ્રમો ચલાવી રહ્યા છે, સેવા કરે છે, નહીં કરતા, એ વસ્તુ અલગ છે. પણ ઈશ્વર પ્રાપ્તિનું જે લક્ષ્ય છે, એ તો એ જગ્યા ઉપર સંન્યાસી બન્યા પછી જો રાખે તો બરાબર, નહીં તો ના રાખે તો ત્યાં પણ સંસાર નવો ઉભો થઈ જાય છે. એટલે સંસારમાં રહીને
સમાન બુદ્ધિ રાખીને લક્ષ્ય પરમાત્માનું રાખવાનું. આવું આ ભાગવત ગીતાના 41મા શ્લોક, ભગવદ ગીતાના 41મા શ્લોકમાંથી કહે છે, બુદ્ધિ તમારી એકગ્રાહી હોવી જોઈએ. એકને જ પ્રાપ્ત કરવાનું રાખો. બધાને પ્રાપ્ત કરવાનું, બધી જ વસ્તુ પ્રાપ્ત કરી દઈએ એવું ના બની શકે. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદન્ત્ય વિપસ્સિતઃ વેદવાદ રતા પાર્થ નાન્ય દસ્તીતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગ પરા જન્મ કર્મ ફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. 42 અને 43મા શ્લોકની અંદર વાત કરે છે કે હે પૃથાનંદન, જેઓ કામનાઓમાં તન્મન થઈ રહ્યા છે, વ્યવસ્થાત્મિકા બુદ્ધિની વાત કરે છે, જેનું લક્ષ્ય આ સંસારમાં ભોગોને વધારે મહત્વ આપવા વાળું જે છે, જેની મન કામનાઓમાં તન્મય થઈ ગયા છે, એ સ્વર્ગને શ્રેષ્ઠ માનવા વાળા છે. સ્વર્ગ એટલે કે ભોગોને શ્રેષ્ઠ માનવા વાળા હોય છે. એમને એમ જ કે હું ખૂબ પૈસા કમાઉં, હું સુખી થાઉં, હું ખૂબ રૂપિયા વાળો કહું, હું ખૂબ અમીર બની જાઉં, હું સમાજમાં પ્રતિષ્ઠિત બની જાઉં, એટલે હું રાજા જેવો બની જાઉં, મને માન અને સન્માનના એ લોકો પ્રિય હોય છે. આને ભોગ અને આનંદ સુખની પ્રાપ્તિ કરવા માટે અનેક પ્રકારના અથાગ પ્રયત્ન કરે છે, જ્યાં કે આખું સ્વર્ગનું સુખ હું આ પૃથ્વી પર પ્રાપ્ત કરી લઉં. અને એને જ માનવા વાળા પ્રધાન લોકો હોય છે. વેદોમાં સકામ કર્મોમાં પ્રીતિ રાખવા વાળા હોય છે. વેદોની અંદર જે પ્રમાણે આપણને કીધા છે, દાન કરો, વેદોમાં લખ્યું છે કે તમે આ દાન કરો તો આવું ફળ મળે, તમે આવા વ્રત કરો તો આવું ફળ મળે. કીધું છે કે એકાદશી કરો તો તમને વૈકુંઠની પ્રાપ્તિ થાય. હવે એકાદશી કરવી કેમ કરવી છે કે વૈકુંઠ, હવે એકાદશી કરીને ફળની આશા વૈકુંઠની રાખે છે, ફળની આશા વૈકુંઠની રાખે છે, એટલે એને ક્યાંક ને ક્યાંક આશાઓથી બંધાયેલો છે. એટલે કહે છે કે જેમ વેદોમાં કીધું છે સકામ કર્મ, હવે સકામ સમજજો, સકામ અને નિષ્કામ શબ્દ પણ કર્મયુગમાં આવશે. સકામ એટલે જે કર્મની પાછળ ફળની આશા હોય, કામનાઓની ઈચ્છા હોય, એવું કરેલું કર્મ એટલે સકામ કર્મ. જે કર્મની પાછળ તમને કોઈ પણ પ્રકારની ભાવના ન હોય, ફળની આશા ન હોય, ને નિષ્કામ કર્મ. કોઈ કામનાની ભાવના નહીં, નિષ્કામ, અને કામનાઓની ભાવના હોય ને સકામ. એટલે વેદોની અંદર જે સકામ ભાવ કીધો છે કે તમે આ યજ્ઞ કરો આવું ફળ મળે, આવું દાન કરો તો આવું ફળ મળે, આવું વ્રત કરો તો આવું ફળ મળે, આવી તમે મંદિરોમાં સેવા પૂજા કરશો તો તમને આવું ફળ મળશે. આવું જે વેદોમાં કહેલું છે એને જ માનવા વાળા આવા લોકો હોય છે. કેમ માને છે કે હું મંદિરમાં દાન કરીશ, ભગવાન પ્રસન્ન થશે તો મને સંતાનની પ્રાપ્તિ હશે. હું પાંચમ ભરીશ, હું રવિવારે જઈને હું અહીંયા જઈને રવિવારે જઈને દીવો અગરબત્તી કરીશ, કે દર પૂનમ ભરીશ, કે ડાકોર જઈશ. આ બધી જગ્યાએ જવા વાળા દરેક વ્યક્તિનું લક્ષ્ય શું છે? દર્શન કરવાનું છે. દર્શન કરવાનું બહાનું છે, પરંતુ ઉદ્દેશ્ય એમની પાછળ કંઈક દુઃખ છે, એની પાછળ સુખ ભોગવવાની લાલચ આવેલી છે. ફળની આશા સકામથી જાય છે, નિષ્કામથી નથી જતા. ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ઘરમાં મહાદેવ છે તો સોમનાથ જવાની ક્યાં જરૂર છે? મહાદેવની જ પૂજા કરવી છે. ના, ગામના મહાદેવ તો ધૂળ ખાતા હોય અને 2000 રૂપિયા ટિકિટ લઈ તો કેદારનાથ જાય. એમાં 4000 રૂપિયા આપી તો ઉપર ડોલી ઉપર ગયા, 4 જણ દુખી કરી તો કેદારનાથની યાત્રા કરવા છે. તાત્પર્ય એવું છે કે આનાથી સાબિત થાય છે કે દર્શન માટે નહીં, ફરવા જઈ રહ્યા છે. જોઈએ ખરી કેદારનાથ કેવું છે, જોતા તો આઈએ. રામેશ્વર કેવું છે, જોતા તો આઈએ. સોમનાથ બધા કહે છે બહુ સરસ મંદિર બને, જોતા તો આઈએ. જોવા જાય છે, દર્શન કરવા ક્યાં? ગામમાં સોમનાથ મહાદેવનું મંદિર છે, એનું એ જ છે, બીજું કોઈ નથી. આનાથી સાબિત થાય છે એ સકામ કર્મ કરે છે. ક્યાંક ઈચ્છા છે કે મહારાજ તમે આ જપ કરો તો મને મારા જે ધંધો નથી ચાલતો તો ધંધો ચાલે, તમે આ મને વેટી પહેરાવો તો જેથી મારી નોકરી ધંધો લાગી જાય, મને કોઈક એવો ઉપાય બતાવો, સૂર્યનારાયણ હું રોજ જળ ચડાવું છું પણ જેથી કોઈ ફરક નહીં પડતો. બોલો, દરેક કાર્યની પાછળ સકામ ફળની આશા રહેલી છે. એટલે આવા લોકો શું કરે છે? ફળની આશા જ્યાં હોય છે એને જ માનવા વાળા હોય છે. ભોગો સિવાય બીજું નથી, એમનું લક્ષ્ય ભોગ જ હોય છે. ગમે તેમ કરો. આધ્યાત્મિક લાઈનમાં લોકો ગુરુ પણ એટલા માટે કરાવે, ગુરુ કરાવીએ ને તો સારું,
ગુરુ કરાઈએ તો દરેક આપણે દુઃખ દર્દ તો ગુરુ મહારાજ લઈ લે. હવે આવું તેમનામાં મૂર્ખામી હોય છે, આવું તો અજ્ઞાન ભરેલું છે. ગુરુ કોઈ તમારા દુઃખ થોડા લઈ લે. ડોક્ટર જોડે જાઓ, ડોક્ટર તમારું દુઃખ લઈ લે છે, એ તમને દવા આપે છે, કડવી દવા આપે છે. તો ગુરુજીના જે કડવા શબ્દો છે એ ઉતારવા નહીં, ડોક્ટરની કડવી દવા ઉતારવી છે. તો એ કડવી દવાથી રોગ મટે છે. તો ગુરુ મહારાજના શબ્દોને એ કડવા શબ્દોને જો હૃદયમાં ઉતરી જાય તો ભવસાગર તરી જવાય. આટલી જ વાર લાગે, કોઈ વાર છે નહીં. ના, એ તો નથી કરવું ભાઈ. ભોગ પ્રધાન વાળા લોકો છે, કહે છે. પણ કેવા ભોગ પ્રધાન વાળા? આવું કહેવા વાળાઓ છે, પણ કેવા છે? તેવા અવિવેકી મનુષ્યો. આમાં આવા લોકોને વિવેકી કહેવાતા નથી. જે પોતાનું કલ્યાણ શું છે એ સમજી ના શકે એને અવિવેકી કહેવાય છે. અવિવેકી મનુષ્યો જે પ્રકારની પુષ્પિત દેખાવડી વાણી કયા કરે છે. પુષ્પિત વાણીનો શબ્દ પુષ્પિત વાણી એટલે શું? કે ભોગ પ્રધાન વાણી. સમાજની અંદર જેને રૂપિયા કમાવા હશે ને તો જોજો તમારે જો બહુ મીઠું મીઠું બોલશે, એટલે બહુ 100% રિઝલ્ટ પડશે, સારું છે, તમે વાપરો ના વાપરો બગડી જાય, મન પાછું વાળજો. મીઠી વાણી બોલે, ભોગ પ્રધાન વાણી બોલે, જે એની વસ્તુ પ્રાપ્ત થઈ જાય. ભોગ પ્રધાન ક્યારેક ભોગ પ્રધાન વાણી સ્ત્રીઓ જોડે વાતો થતી હોય છે, પુરુષો જોડે વાતો કરે. કેમ કે સારી સારી જોડે વાતો કરું તો મને એના થકી સુખ મળે છે. ભોગ પ્રધાન વાણી. આવા ભોગ પ્રધાન વાણી સિવાય પણ ભોગ પ્રધાન સુનવાનું હોય છે. ભોગ પ્રધાન અવાજ પણ હોય છે. કેવો હોય છે કે 10-12 ભેગા થાય ને એટલે કોકના ઘરની નિંદા થતી હોય ને, બે બેઠા હોય, પછી ત્રીજું આવે, ચોથું, પાંચમું, 10મું, અને આખી રાત નીકળી જાય કોકના ઘરની સમાજોની વાતો કરવામાં તડાકા બડાકા ઉડતા હોય. કેમ? એ કર્ણનો ભોગ છે. જેમ શરીરનો ભોગ, કર્ણનો ભોગ, એવો ભોજન સમારંભમાં જોજો ખાવા ઉપર તમારે તડી મરી જાય. કેમ? ભોગ પ્રધાન વ્યક્તિ હોય છે, જેને ખાવા સિવાય બીજામાં કોઈ રુચિ જ હોતી નથી. ધન ભોગી પણ હોય છે, જેને ધન જ દેખાય. પૈસા કમાવા માટે ગાડો ચોરી કરી નાખે, કોકને મારી નાખે, ખોટું એ કરી દે, અનીતિ એ કરી દે. ધંધો મેળવવા માટે પોતાના પાર્ટનરને દગો આપીને છૂટો પણ કરી દે. એટલામાં એ કહે કે પુષ્પિત વાણી એટલે જેમ પુષ્પને સુગંધીદાર વસ્તુ જેમ ભમરાને પુષ્પ મોહિત કરી નાખે છે, ફૂલની સુગંધ ભમરાને મધુમક્ખીઓને મોહિત કરે છે, એવી રીતે આ જગતની જે વાતો છે એ જગતના લોકોને મોહિત કરતી હોય છે, ને એમાં જે પ્રધાનશીલ વ્યક્તિ રહેતા હોય છે. અને એવી વાણી પોતે બોલતા પણ હોય છે અને બેને સાંભળવું પણ ગમતું હોય છે. જે કર્મરૂપી ફળ આપવાવાળી છે, જન્મરૂપી આ એવી વાણીઓ છે કે વારંવાર તમને જન્મ મરણના બંધનમાં એ તમને વારંવાર નાખવા વાળી હોય છે અને જન્મના કર્મના ફળને આપવા વાળી હોય છે. ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે અનેક ક્રિયાનું વર્ણન કરતા હોય છે. ઐશ્વર્ય એટલે કે પૈસા, ધન, દોલત, કુટુંબ, પરિવાર, આ બધીની પ્રાપ્તિ કરવા માટે આ જીવાત્મા આ સમગ્ર જગતની અંદર ઘેર વ્યક્તિ એટલી બધી અથાગ મહેનત કરતા હોય છે. લોકોને સરકારી નોકરી હોય, 60,000-70,000 પગાર હોય, છતાં સંતોષ નહીં હોતો. છતાં એમાંથી પૈસા લઈને બીજી જગ્યાએ વ્યાજવા આપશે, એકથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ. હવે પોતાના ઉપર ધંધો ના થાય તો છોકરા ઉપર કરે, છોકરા ઘરના કુટુંબના લોકો ઉપર બિઝનેસ કરે. આખો દિવસ પૈસા સિવાય બીજી વાત નહીં. જેના મનમાં સ્ત્રીનો ભોગ છે તે સ્ત્રી સિવાય બીજું દેખાતું નથી. જેના મનની અંદર ભોજનનો ભોગ છે એ ભોજન સિવાય બીજું કંઈ દેખાતું નથી. આ જગતની અંદર ભોગ પ્રધાનની અંદર આવા વ્યક્તિઓ વ્યવસાયિકા જે લોકો છે એની અંદર ફસાઈ જાય છે. એમને બીજું કંઈ સૂઝતું નથી, એમને બીજું કંઈ દેખાતું નથી. સંસારને વારંવાર ભોગવતો હોય છે. તમે જોજો કે ઘણા માણસોને મસાલા ખાવાની આદત હોય છે અને એને વિચાર આવે, આપણને લાગે કે આમ એ કહે છે કે હું મસાલો ખાઉં છું, પણ તું મસાલાને નથી ખાતો, મસાલો ધીમે ધીમે તને ખાઈ જાય છે. આપણે એવું લાગે છે ને કે મસાલો છોડવો પણ છૂટતો નથી. નહીં છૂટતો એનું કારણ છે કે મસાલો તને ખાવા લાગ્યો છે. હવે શરૂઆતમાં તું ખાતો તો હવે મસાલો તને ખાવા લાગ્યો છે. વ્યસન તને હવે વળગી પડ્યું છે. એવી રીતે આ ભોગ પણ હવે તમને એટલો બધો વળગી પડ્યો છે કે મનુષ્ય ખુદ પથ્થર જડ જેવો થઈ જાય છે. એને ખબર જ નથી કે હું કોણ છું,
હું મનુષ્ય છું એ ભૂલી જાય છે, એટલો બધો ભોગવાઈ જાય છે. ભોગોને ભોગવતા 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 એટલો મોટો રોગ થઈ જાય છે કે આ ભવસાગરમાં પોતાના સ્વ સ્વરૂપને ભૂલી જાય છે. અને ભોગોને અતિશય ભોગવવાથી એ રોગ થઈ જાય છે. તો ઘણા લોકોને અહીંયા શંકા પણ થાય કે શું મહારાજ આ જગતની અંદર શું સ્ત્રીનું સુખ નહીં ભોગવવાનું, પુરુષનું સુખ નહીં ભોગવવાનું? શું તમે એમ કહેતા હશો અમે ધંધો બંધ કરી દઈએ, અમે ધંધાનું પૈસાનું સુખ ના ભોગવીએ? એવું પણ નથી. આ જગતની રચના ઈશ્વરે ભોગવવા માટે તો બનાવી જ છે, પરંતુ જે અવ્યવસ્થાત્મિક બુદ્ધિવાળા જે છે, જેની લક્ષ્ય ઈશ્વરનું પ્રાપ્તિ છે, એ પણ જગતને ભોગવે છે, પરંતુ વિવેકથી ભોગવે છે. અને જે વ્યવસાયિક બુદ્ધિવાળા છે, જેમનું લક્ષ્ય ભોગ જ છે, એ લોકો આ જગતને ઉપભોગ કરે છે અને ઉપભોગમાં પોતે ભોગવાઈ જાય છે. ઈશ્વરનું લક્ષ્ય ધારવા વાળો વ્યક્તિ જગતને તો ભોગવે જ છે, વ્યવહાર તો કરે જ છે. એને પણ સંતાન થાય છે, એને પણ ઘર હોય છે, એને ઘરે પણ ગાડી હોય છે, એ પણ મોબાઈલ ને ઇન્ટરનેટ વાપરતા હોય છે, સમય અને વ્યવહારને આજની જરૂરિયાત પ્રમાણે વાપરતા હોય છે. પરંતુ એની અંદર એ ભોગવાઈ નથી જતા, ઉપભોગ નથી કરતા. ઈશ્વર શું કહે છે? આ જગત તમને સુખી કરવા માટે, તમને આનંદ કરવા માટે તો બનાવ્યું જ છે. મેં શાના માટે જગતની રચના કરી છે? ભોગવવા માટે જ છે. પરંતુ એ જગતને વિવેકથી જે ભોગવે છે એ મને પ્રાપ્ત થાય છે અને ઉપભોગ કરે છે, એ પાછા આ મનુષ્ય જન્મની અંદર વારંવાર ભોગવાઈ જાય છે. આકર્ષણ શક્તિ લોને જગતની અંદર ખૂબ ફસાઈ નાખે છે. ઈચ્છાઓમાં ફસાયેલા સ્વર્ગને શ્રેષ્ઠ માનતા નથી. આવી આ વસ્તુ આ 42 અને 43 શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. જગતને ભોગવો પણ ભોગવાઈ ના જશે, ઉપભોગ ના કરીએ, એવું આપણને અહીંયાથી મળે છે. કહે છે ભોગૈ ઈશ્વર્ય પ્રસક્તાનામ તયા પ્રવૃત્ત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. પુષ્પિત વાણી વડે, એટલે આ ભોગ પ્રધાન જે વાણી છે, આ જગતમાં જે લોકોની ભોગ પ્રધાન જે વાણી છે, એ વાણીના કારણે જેમનું અંતઃકરણ હરાઈ લેવાઈ ગયું છે, એમનું અંતઃકરણની અંદર એ સ્થાન આવી જાય છે, એમને બીજું કંઈ દેખાતું જ નથી. અર્થાત ભોગો તરફ એમનું મન ખેંચાઈ જાય છે અને જેઓ ભોગ અને ઐશ્વર્યના અત્યંત આસક્ત બની જાય છે, આશિક બની જાય છે. ઘણા લોકો ધનના આશિક બની જાય, કોઈ સ્ત્રીના આશિક બની જાય, કોઈ પુરુષના આશિક બની જાય, કોઈ સમાજમાં પ્રતિષ્ઠાના આશિક બની જાય. આ જગતની અંદર એ ભોગ સિવાયની, અને ઘણા લોકો તો ઈશ્વરના ભજનના પણ આશિક બની જાય છે. અને ભગવાનના ભજનના જે આશિક બને છે ને, એને પછી જગત તો ઝેર જેવું લાગે છે. જેમ કોઈ પુરુષને કોઈ સ્ત્રી ગમતી હોય, વારંવાર એની જોડે યાદ કરીને એની અંદર રમ્યા કરતો હોય છે, એવી રીતે જેમ એ જગતને ભોગવી રહ્યો છે, એવી રીતે સાચા ભક્તો, અવ્યવસ્થાત્મિક બુદ્ધિવાળા લોકો, સમબુદ્ધિવાળા લોકો, શ્રેષ્ઠ લોકો ભગવાનને ભોગવતા હોય છે, ભગવાનને યાદ કરતા હોય છે, આ ભગવતને ભોગવતા હોય છે. આપણે બધા શું કરીએ છીએ? ભગવત વાણીને ભોગવી રહ્યા છે. એટલા માટે તમારા બધાની અવ્યવસ્થાત્મિક બુદ્ધિ છે, એક જ લક્ષ્ય છે, રોજ કથા સાંભળવી, ઈશ્વરની પ્રાપ્તિ કરવી. આ બધા લોકોને કાંઈ બીજું સૂઝતું નથી, એના જ આશિક બની જશે. અંતઃકરણની અંદર એમનો એક નિશ્ચય થઈ ગયો છે, ભોગ જ પ્રધાન છે. સાંસારિક પદાર્થમાં પરમાત્માની તરફ ચાલવામાં બધી બાધા ઊભી કરતા નથી. સંસારનું જે સુખ છે એ પરમાત્માની પ્રાપ્તિમાં બાધા ક્યારેય કરતું નથી, પરંતુ વર્તમાનમાં ભોગોનું મહત્વ જે વધી ગયું છે, અને એ ભોગોના મહત્વને તમે જો તમારા હૃદયમાં અંતઃકરણમાં ઉતાર દેશો, તમારા મનથી, વિચારોથી, ચિત્તથી, વ્યવહારથી એ ભોગોને અંતર ઉતાર દેશો, તો પછી તમારા માટે એ મુશ્કેલી શું? એ કાર્ય સફળ થવાનું નથી, તમને એની અંદર બાધા ઉત્પન્ન કરે છે. આવું આ શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન છે, જે 44ના શ્લોકની અંદર આપણને પ્રાપ્ત થાય છે. વૈભવમાં ફસાયેલી બુદ્ધિ સ્થિર રહેતી નથી, વધારે ભોગોથી મન અશાંત બની જાય છે. એટલે તો જ્યારે આ શરીર દુર્બળ બની જાય ને, અને ખૂબ ભોગો ભોગવ્યા પછી
ખૂબ રૂપિયાવાળો વ્યક્તિ હોય, રૂપિયાને ભોગવી લે ને, એને અંતકારે પૂછજો કે તમે આટલા બધા રૂપિયા કમાઈને તમને શું સુખની પ્રાપ્તિ થઈ? એ જ પૈસાને ભોગવવાળો વ્યક્તિ કહેશે કે મને આનંદ નથી મળ્યો. જે ખૂબ સ્ત્રીઓને પુરુષોને સમાજના ભોગોને ભોગવે છે એ પુરુષને પાછળથી તમે પૂછજો કે આટલા ભોગ પછી તમારે કેવો અનુભવ કેવો રહ્યો? એ કહેશે કે આમાં મજા નથી, આમાં રોગ સિવાય બીજી વાત નથી. તો અંતે એ રોગ જ છે, અંતે ભોગ એ રોગ જ બને છે. તો એવો ભોગ કરીએ જેની પાસે રોગ ન થાય, યોગ બની જાય, ઈશ્વરની મુક્ત પ્રાપ્તિ થઈ જાય. ધેટ ઇઝ સ્વધર્મ યોગ. એને જ સમતા કહે છે, એને જ વ્યવસાયિક બુદ્ધિ કહે છે. બોલો રાધે રાધે. આજની આ વાતને જો તમને સમજાતી હોય, સમબુદ્ધિ, વ્યવસાયિક બુદ્ધિ, તો મને અહીંયા જ અત્યારે બોલ લખજો રાધે રાધે. મહારાજ તમારી વાત મને સમજાય છે, કારણ કે મને ખબર નહીં પડે કે હું તમને કેટલું સરળતાથી સમજાઈ શકું છું, તમે સમજી શકો છો. તમે લખશો ને તો જ મને ખબર પડશે કે તમે કેટલું સરળતાથી સમજી શકો છો. કહે છે કે જ્યાં સુધી ભોગ અને સંગ્રહમાં, માન બડાઈમાં, આરામમાં રુચિ છે, ત્યાં સુધી એક નિશ્ચય પરમાત્મામાં કરી શકતો નથી. જ્યાં સુધી ભોગમાં રુચિ છે ત્યાં સુધી પરમાત્મામાં એની રુચિ થતી નથી. નૈસ્ત્રુન્ય વિષયા વેદા નૈસ્ત્રેગુણ્યે ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગ ક્ષેમાત્મવાન. વેદોના 3 ગુણના કાર્યનું જે વર્ણન કરવા વાળા છે, વેદો જે 3 ગુણોના કાર્યને વર્ણન કરે છે, અને આપણે ટૂંકમાં નાનું એક લાઈન સમજીએ. વેદ કયા ગુણનું વર્ણન કરે છે? તો સત્વ ગુણ, રજો ગુણ ને તમો ગુણ. અને એના સિવાય વેદોની અંદર પણ આપણે જોયું સકામ કર્મની વાત ખૂબ કરી છે કે તમે આ તપ કરશો તો આવું ફળ મળશે, આ જપ આટલું મારા કરશો તો આવું ફળ મળશે, તમે અહીંયા તીર્થયાત્રા કરશો તો આવું ફળ મળશે, તમે 11 કરશો તો આવું ફળ મળશે, પછી તમે અલગ દિવસના વ્રત ફૂલ કાચરી કરશો તો આવું ફળ મળશે. આ ફળ તમને કર્મ આપે છે, પણ કર્મની પાછળ ફળ પણ બતાવે છે કે આવું ફળ છે. ખોટું નથી, વેદો એમની જગ્યા પર સાચા છે. એ સકામ કર્મ બતાવે છે, એનું પણ કારણ છે કમસે કમ વ્યક્તિ ફળની આશાથી ધર્મના રસ્તે તો આવે છે, એટલું જ કાર્ય કરવા માટે એ સકામ કર્મ બતાવે છે. પરંતુ તેનાથી આગળ જે લોકો વધ્યા છે, તમારા જેવા જે સજ્જન પુરુષો જ્યાં એનાથી આગળ વધ્યા છે, તો ત્યાં અહીંયા ભગવદ ગીતા કહે છે કે જ્યાં વેદો 3 ગુણોનું કાર્યનું વર્ણન કરે છે, સકામ કાર્યનું વર્ણન કરે છે, તો હે અર્જુન, તું આ 3 ગુણોથી રહિત બની જા. 3 ગુણો એટલે જે સકામ કર્મની જે વાત કરે છે, સત્વ ગુણ, રજો ગુણ અને તમ ગુણ, એ 3 ગુણોની ચર્ચા 16માં 17માં અધ્યાયની અંદર આવશે. પણ અત્યારે ટૂંકમાં કહે છે કે સકામ કર્મની જે તને અંદરથી ઈચ્છા થાય કે હું યુદ્ધ કરું યા તો યુદ્ધ ન કરું, આવું જે તને થાય, કોઈ કર્મની પાછળ ફળની આશા થાય, તો એનાથી તું રહિત બની જા, નિર્દ્વંદ બની જા, નિરંતર નિત્ય વસ્તુમાં સ્થિત બની જા. યોગ ક્ષેમ, યોગ અને ક્ષેમની ઈચ્છા પણ ન રાખીશ, ધર્મ પરાયણ બની જા. કહે છે તું નિર્દ્વંદ બની જા. એટલે આમાં કહે છે કે જ્યારે પણ તમને કોઈ પણ વસ્તુની ઈચ્છા થશે ને, તો ત્યાં રાગ અને દ્વેષ રહેલો છે કે મારે આની સાથે સંબંધ થાય સારું, આની મિત્રતા થાય સારું. એ મિત્ર થાય તો એનાથી એની પાછળ નિયમ છે કે શત્રુતા થવાની છે. સંસારમાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે જેમાં પણ તમારો રાગ હશે, તો બીજી વ્યક્તિ વસ્તુમાં તમારો દ્વેષ થશે. જો કોઈની સાથે મિત્રતા થશે તો એની સાથે શત્રુતા નહીં થાય, તો બીજા જોડે તો શત્રુતા થશે જ. કોઈ વસ્તુ તમને ગમશે એવું થશે, તો કોઈ વસ્તુ તમને નહીં પણ ગમે આવું પણ થશે. રાગ અને દ્વેષ આ બે દ્વંદ થશે. આ હું યુદ્ધ કરીશ તો મને પાપ થશે, આ યુદ્ધ કરીશ તો મને પાપ થશે, અને યુદ્ધ નહીં કરું તો પછી ક્ષત્રિય ધર્મ મારો નાશ પામશે. આવું પણ જો તારા મનની અંદર કર્મના ફળની પાછળ કોઈ લાલચ રહી છે, આવો ભાવ રહેલો છે, તો એને પણ છોડી દે. નિર્દ્વંદ, દ્વંદ કોને કીધા છે? જે બે વસ્તુ છે, સુખ અને દુઃખ, આશા અને તૃષા, હર્ષ અને સુખ. આ જે દ્વંદ છે એ દ્વંદ તારો છોડી દે, નિર્દ્વંદ બની જા, અસંગ બની જા. જેમ જગતમાં રહો
જગતનું કાર્ય કરો, નોકરી કરો, નોકરીની પાછળ મને આટલી મોટી નોકરી મળવી જોઈએ એવી અપેક્ષા ના રાખશો. મહેનત કરતા જાઓ પણ એની પાછળ અપેક્ષા ના રાખશો. મારે પત્ની મેં એની સાથે લગ્ન કર્યા પછી મને આ સુખ મળવું જોઈએ એવી અપેક્ષા ન રાખશો. અપેક્ષા રહિત બની જાય, ખરની આશા વગરનો બની જાય, નિર્દ્વંદ નિરંતર નિત્ય વસ્તુમાં સ્થિત બની જાય. નિત્ય નિરંતર શું છે? આત્મા છે, વ્યવસ્થાત્મિકા બુદ્ધિ છે. એમાં તું સ્થિત થઈ જા. સમભાવ જે વાત છે, સમાનતા જે કીધી છે, સમબુદ્ધિ કે છે, એમાં તું સ્થિત થઈ જા. અને યોગ ક્ષેમની પણ આશા ના રાખીશ. તું એવું પણ ના વિચારીશ કે હું સમાન ભાવ થઈ જાઉં તો જેથી મને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, મને કર્મના ફળનું બંધન ના થાય. આવું સૂક્ષ્મ પણ તારી વાસનાઓ છે એવું ના રાખીશ. એટલે તારી પાસેથી કલ્યાણ, યોગ ક્ષેમ એટલે તારું કલ્યાણ થાય, તારા જન્મ મરણમાંથી તારી મુક્તિ થઈ જાય. આવું યોગ ક્ષેમની પણ ઈચ્છા ના રાખીશ. એટલા માટે કહે છે કે તારી સૂક્ષ્મ બુદ્ધિમાં પણ આવું ના રહેલું હોય. અને આત્મ પરમાત્મા પરાયણ થઈ જા. પરમાત્મા કેવા છે? નિર્દોષ છે. તું નિર્દોષ બન. પરમાત્મા કેવા છે? નિષ્કામ છે. પરમાત્માને કોઈ આશા નથી. તું પણ નિષ્કામ બની જા તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. જેને ભોગ ભોગવવો હોય તો એને ભોગ જેવા થઈ જવું પડે. સંન્યાસી બની ભોગ ભોગવવા જાય તો પછી ચાલે ભાઈ? ના ચાલે. એને એના જેવું થઈ જવું પડે. ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે તો ભાઈ ઈશ્વરની પ્રાપ્તિ ઈશ્વર જેવા થઈને રહેવું પડે. તમારે જેના જેવું થઈને રહેવું છે એના જેવા થઈને તમે રહો. ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે તો ઈશ્વર જેવા છે. કેવા છે? નિર્દોષ. તો અહીંયા નિર્દોષનું સમજાવે છે. નિષ્કામ છે તો નિષ્કામ ધર્મ સમજાવે છે. કહે છે કે સાધકો ભગવાનમાં પ્રેમ થશે, સંસારનો દ્વેષ નહીં થાય, ઉલટું સ્વાભાવિક રીતે ઉપરીતિ થઈ જાય. જ્યારે સંસારમાં તમને કોઈ પણ વસ્તુ પર હરખ ને શોક નહીં થાય ને તો તમને એના ઉપર કેવું થઈ જશે? તમારો સ્વભાવ ઉદાસીન થઈ જશે. મહાન મોટા સંતોનો સ્વભાવ છે ને ઉદાસીનતા વાળો છે. અને ઉદાસીનતાથી થયા પછી ઉપરીતિ થઈ જાય છે, ઉપેક્ષા થઈ જાય. અને ઉપેક્ષામાંથી પછી પહેલા ઉપેક્ષા થાય કે છોડ દો, નથી કરવું, જવા દો, જે થઈ ગયું જવા દો. પહેલા ઉપેક્ષા કરતા શીખો, પછી ઉદાસીનતા આવી જશે તમારામાં. સુખ અને દુઃખમાં ઉદાસીન. જ્યારે સુખ આવે તો શું, દુઃખ આવે તો શું, કોઈ ફરક ના પડે. નહીં કહેતા કે આ કોઈ ફરક જ પડતો નથી. સંતોને ફરક નથી પડતો. કોઈ નિંદા કરે કે માન આપે કે અપમાન આપે, કોઈ ફરક નહીં પડતો. અને પછી એનાથી એક સ્ટેજ આગળ વધે ને એટલે શું થઈ જાય? ઉપરીતિ પદ પ્રાપ્ત થાય. ઉપરીતિ એટલે એમના સૂક્ષ્મ અહંકારની અંદર, મનની અંદર પણ ક્યાંય એવી ભાવના નથી હોતી. એકદમ ઈશ્વરના જેમ સમાન બની જાય છે. અને ત્યારે કહે છે આવા સ્ટેજ ઉપર પહોંચ્યા પછી યોગ નિર્યાણ યોગ ક્ષેમ આત્મવાન, તારું કલ્યાણ થાય એવી પણ ઈચ્છા ના રાખ. અને આત્મવાન, કેવળ આત્માની જ પ્રાપ્તિ થાય. આત્મને પરાયણ, તારો જે ધર્મ છે સ્વધર્મ, એ જગ્યા ઉપર જઈને તું સ્થિર. ત્રણ ગુણોથી રહિત અને નિર્દ્વંદ બન્યા પછી એનાથી થવા તને શું થશે એ આ શ્લોકની અંદર કહે છે. બધી યાવન અર્થ ઉદપાને સવ સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. કહે છે બધી બાજુથી પરિપૂર્ણ મહાન જળાશય પ્રાપ્ત થવાથી નાના જળાશયમાં મનુષ્યને કેટલું પ્રયોજન રહે છે, અર્થાત કાંઈ પણ પ્રયોજન નથી રહેતું. અને વેદો અને શાસ્ત્રોને તત્વને જાણવા વાળા બ્રહ્મ જ્ઞાનીઓને પણ વેદોમાં એટલું જ પ્રયોજન હોય છે, અર્થાત કોઈ પણ પ્રયોજન હોતું. હવે તમે આ જો અર્થ સામાન્ય રીતે સમજો તો તમને સમજાશે જ નહીં. મને પણ આને સમજતા 1 કલાક લાગી. ખૂબ મહેનત કર્યા પછી એક વસ્તુ કર્યા પછી આ શ્લોકને સમજાય છે. વાંચી દેવાથી ઘણા લોકો આખો ભગવદ ગીતા વાંચે, પણ વાંચે કદાચ શ્લોક વાંચે તો અર્થ વાંચે, પણ અર્થમાં મનન કરીને શું પ્રાપ્ત થાય છે એ નહીં ખબર. બધા મહાન જળાશયો પ્રાપ્ત થવાથી નાના જળાશયોમાં મનુષ્યને જેટલું પ્રયોજન રહે છે, અર્થાત કોઈ પ્રયોજન નથી રહેતું. હવે આમાં શું સમજવું? આમાં એ સમજવાનું છે કે હું તમને બહુ સરળ ભાષામાં વાત કરું કે ગંગા નદીના કિનારે તમે ગયા હોય, હરિદ્વાર ગયા હોય, ગંગામાં મોટી નદી છે ને, ગંગાનું જે ઝરણું આવે છે ને, ક્યાંથી છે
ખબર ક્યાંથી ચાલ્યું આવે છે, હિમાલયમાંથી આવે અને 4-5 રાજ્યોમાંથી વહેતી અને છેક બંગાળની ખાડીમાં જઈને મળે છે અને અવિરત યુગોથી ચાલી આવે છે અને સતત વહેતી રહે છે. એના પ્રવાહમાં ન હજી સુધી કોઈ ઓછા થયું છે ન વધ્યું છે. એનો એ પ્રવાહ ગંગા મૈયાનો ચાલુ છે. હવે આટલો મોટા જળાશયની અંદર જઈ તમે કદાચ 2-3 લોટા ભરીને એમાં તમે ગટરનું પાણી નાખી દો, અશુદ્ધ વસ્તુ તમે નાખી દો, તો ગંગાને કોઈ ફરક પડે ખરો? ના ફરક પડે. કેમ ફરક નથી પડતો? કે ગંગા મૈયાનો જે પ્રવાહ છે એની જે શક્તિ છે એની સામે 4-5 કે ગમે તેટલા તમે ગટરનું પાણી નાખ કરો ને તો ગંગાને કોઈ ફરક પડતો નથી. એનું પ્રયોજન એને કોઈ રાખતું નથી. હવે આમાંથી શીખવાનું, તમે જો ગંગાની અંદર લોકો સ્નાન કરે છે તોય ગંગા જ્ઞાનિત નથી થતી. હાથ પગ ધોવે, કપડા ધોવે, ન જાણે કેટલી ગંદકી કરે ત્યાં, ગંગા ક્યારેય દૂષિત થતી નથી. જ્યારે મોટા જળાશયોની અંદર લોકો હાથ પગ મોઢું ધોવે તો એને કશું થતું નથી, પરંતુ નાના જળાશયની અંદર જઈને જો તમે ખાલી હાથ પગ ધોઈને આવો કે કપડા ધોઈને આવતા રહો તો એ પાણી દૂષિત થઈ જાય છે. એવી રીતે અહીંયા એ કહેવા માંગે છે કે જે મોટા જળાશયોની સામે નાના જળાશયો જે ખરાબ થઈ જતા હોય છે એવું મોટાને થતું નથી. એના તાત્પર્યથી એ જાણવા મળે છે કે જે લોકો વ્યવસાયત્મિકા જેની બુદ્ધિ છે, જેનું લક્ષ્ય ઈશ્વરની પ્રાપ્તિ છે, જે આ માર્ગે જે ચાલે છે, કર્મના ફળની પણ જેને આશાઓ નથી એ માર્ગે ચાલે છે, ઈશ્વરનું લક્ષ્ય જે લઈને ચાલે છે અને વેદોનું જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ભગવદ ગીતાનું જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા લોકોને નાની વસ્તુઓ જેમ કે એકાદશી કરવી, તપ કરવો, માળા કરવી, પૂજા કરવી, સવારમાં ઉઠી પાઠ કરવો, આવું બધું છૂટી જાય છે. જ્યારે શરૂઆત હોય છે ત્યારે વેદો એને આજ્ઞા કરે છે કે તમે પાઠ કરો, એકાદશી કરો, સોમવારનું વ્રત કરો. કેમ? એને ધર્મના માર્ગ ઉપર લાવવા માટે. પણ જ્યારે તમે એક તમારું લેવલ બને છે, તમે જ્યારે આ આધ્યાત્મિક લાઈનની અંદર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાંખ્ય યોગનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ યોગનું તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો, એ લેવલ પ્રાપ્ત થઈ જાય છે. સમાન બુદ્ધિવાળા જ્યારે તમે થઈ જાઓ છો, આવો બુદ્ધિ યોગ જેને પ્રાપ્ત થાય છે, આવા બ્રહ્મ જ્ઞાનીઓને જેને પોતાના સ્વ સ્વરૂપને ઓળખાણ થઈ ગઈ છે, એવા બ્રહ્મ જ્ઞાનીઓ માટે, જો તમારા મારા આપણા માટે નથી, આવા બ્રહ્મ જ્ઞાનીઓ માટે વેદોમાં રહેલું પ્રયોજન નાનું બની જાય છે. પછી વેદો ભલે ગમે તેટલું કહેતા કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આવા બ્રહ્મ જ્ઞાનીઓ માટે નાની વસ્તુ બની જાય છે. કહે છે કે મોટા જળાશયોની સામે નાના જળાશયોનું પ્રયોજન કઈ રહેતું નથી. એવી રીતે મોટા બ્રહ્મ જ્ઞાનીઓ માટે આવી નાની વસ્તુઓ કરવાની જરૂર પડતી નથી, કારણ કે એના કરતા ઊંચું છે. અમને 2 દિવસ પહેલા હું જ્યારે મનન કરતો, અભ્યાસ કરતો હતો ત્યારે મનમાં વિચાર આવ્યો કે આખી દુનિયા મનને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે છે. મન સ્થિર થવું જોઈએ, મારા કરે છે, મન સ્થિર નથી થતું. ભગવદ ગીતા મનને સ્થિર કરવાનું કહે છે, પરંતુ એના કરતા વધારે જે કોઈ શ્રેષ્ઠ હોય ને, તો મન સ્થિર નહીં થાય તો ચાલશે, પરંતુ મનને સમતામાં સ્થિર કરજો. સમતામાં સ્થિર કરવું એ મનને સ્થિર કરતા પણ વિશેષ છે. મારા કરતા મન ભલે ગમે તે ભટકતું હોય, ચાલશે, કશો ભલે ભટકતું, પરંતુ તમારી સામે અનુકૂળતા અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એ જગ્યાએ જો તમે હલી ના જતા, સમાન બની જજો, પક્ષપાત ના રાખતા, સમાન બની જજો, સુખ અને દુઃખને સહી લેજો. આવું જે જ્ઞાન છે, આવું જે બ્રહ્મ જ્ઞાન જે લોકો પ્રાપ્ત થયું છે અને જે આવું સમજીને રહે છે અને આવું સમજીને જે નિત્ય એનો અનુભવ કરે છે, એને જ ભગવત પ્રાપ્તિ થાય છે, એમને જ આ વ્યવસાયિક બુદ્ધિ પ્રાપ્ત થાય છે. આવા લોકો જ ઈશ્વરનું પદ પ્રાપ્ત કરી શકે છે, નિજ સ્વરૂપનું પદ પ્રાપ્ત કરી શકે છે. એ જ વાત સાથે આજની વાણીને હું અહીંયા અલ્પ વિરામ આપું છું. આવતીકાલે ફરીથી આપણે આ જ્ઞાનને, આ ધોધને, આ અમૃત ધારાની અંદર ફરીથી સ્નાન કરીને આપણે આપણું કલ્યાણ કરીશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આવો આજે ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં જઈને ભગવાનના નામનું કીર્તન કરીને આનંદ કરીએ. આવો. ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. સૌ સંતોને જય શ્રી કૃષ્ણ. ખૂબ આનંદ આવ્યો આજની કથા કરીને. વ્યવસ્થાત્મિકા બુદ્ધિ અને અવ્યવસ્થાત્મિકા બુદ્ધિ બંનેનો ભેદ સમજીને સમબુદ્ધિ, પક્ષપાત, રાગ અને દ્વેષ આ દ્વંદને સમજીને આજની કથાનું જ્ઞાન અર્જિત કરીને મને ખૂબ આનંદ આવ્યો. તમને પણ જે આનંદ આવ્યો એ જરૂર અનુભવ તમે જણાવજો અને આ વિડીયોને તમે ખાસ જનહિતાર્થે લોકો સુધી પહોંચે, દરેક લોકોને સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી આવા નવા જ્યારે આ તો ભગવદ્ ગીતા છે ત્યાં સુધી લિંક આવશે, પણ ભગવદ્ ગીતા પછી પણ જો તમારે આપણા યુટ્યુબના માધ્યમથી તમે અનેક પ્રકારનું આવું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી રાખજો. જય શ્રી કૃષ્ણ. શુભરાત્રિ.